સદગુરુ મહારાજની જય. આજે આપણા તારાપુર વલ્લી ગામે કાંતિભાઈની આવ્યા છીએ પ્રજાપતિ અને એમના બાપા જેમની ઉંમર 55 વર્ષની છે મંગળદાસ મહારાજ એ એમના અનુભવની થોડીક વાણી કીધી. બોલો બોલો સદગુરુ મહારાજની જય. સખી પરવે તે પૂર્ણ પ્રેમ પ્રગટ્યો જેને રે, જે 14 લોકનો નાથ ઓળખવો એને રે. સખી બીજે તે બીજી આશા તજી છે અનની રે, ધ્યાન લાગ્યું ધણીની સાથ સંગત હરિજનની રે. સખી ત્રીજે સમ્યા છે તાપ તી બીજી તનના રે, સદગુરુ મળ્યા રણછોડ મત તળ્યા મનના રે. સખી ચોથે ચરાચર બ્રહ્મ નિર્ગુણ નિરખ્યા રે, વાલા વિના ઠાલો નહીં ઠામ સબગત સરખા રે. સખી પાંચમે પંચમી આપ અનાડી રે, મહાનિજ પદની આ વાત જાણે કોઈ નાડી રે. સખી છઠ્ઠે સમાગમ સાર બાકી છે બાદલું રે, એવા મનુષ્ય જન્મનો લાવ કહું છું આટલું રે. સખી સાતમે સૌની શાખ અલખ લખ જાણી રે, જેના વેદ કરે છે વખાણ અનુભવ્યો માણે રે. સખી આઠમે અગમય જાણ નિશાની છે નામની રે, સૂર્યજન મુનિજન મહેશ વસ્તુ છે જ્ઞાનની રે. સખી નવમે નિર્ગુણ બ્રહ્મ નિર્બંધક આવે રે, જ્યાં નહીં પાપ કે નહીં પુણ્ય કાલ નહીં ખાવે રે. સખી દસમે જુજો નથી કોઈ આ બોલે એ બોલાવે રે, એના હુકમ વડે હલાય નિરંતર કાવે રે. સખી 11 છે યદ વેદ છે પ્યાલો રે, પીવે મરજી વા કોઈ સંત લાગે વાલો રે. સખી 12 છે બારીનો ખેલ બન્યો છે ખોટો રે, મહી વિશ્વ યાચમનો છે વાસ મરમ છે મોટો રે. સખી 13 છે તારણ હાર અનંત વાધરિયા રે, થયા નિર્ભય પદ નિર્વાણ અનંત વાદરિયા રે. સખી 14 છે ચારે ધામ ગુરુજીના ચરણે રે, ભૂલ તળે થયું બ્રહ્મ જ્ઞાન સંતોના ચરણે રે. સખી પુણ્ય પોકારીને કહું આ કરણી છે કાચી રે, પુરુષોત્તમ નામ અનામ આ વસ્તુ છે સાચી રે. બોલો સદગુરુ મહારાજની જય. વાહ દાદા વાહ. તમે જે 15 તિથિની વાત કરી એમાં પુરાણ જ્ઞાન આપી દીધો બરાબર. 15 તિથિમાં હવે તમે પડ્યું પડ્યું તો અહીંયા એકની વાત આવી, બીજી વાત આવી, બીજી આવી ને તો ત્રીજા બીજી તજી અન્યની જગત ની અન્યની તજી દીધી, બધું તજી દીધું. અન્ય કોઈ છે જ નહીં, એક જ છે. આ વાત તમે જે કીધી ને બહુ અતિ સુંદર અને એકદમ માણસને સમજાઈ જાય એવી તમે વાત કરી છે. હા, આપણે આઠમમાં અમારે અહીંયા ગીત ગાતા. પછી ચોથો ચરાચર બ્રહ્મ નિર્ગુણ કહેવાય. સરાસર એટલે દરેક જગ્યાએ કોઈ જગ્યા બાકી નથી, ઠાલો નહીં ઠામ કોઈ ઠાલો નહીં ઠામ. કેવી વાત તમે કરી.
પછી પાંચમે શું કીધું હા પાંચમે રાખ સખે પાંચમ ને પંચમ ની આપ અનાદિ નારે હા હા મહાનિજ પદની આ વાત જાણે કોઈ નાડી હા તો ઈ આ વાત જે કરી છે ને આપણે અનાદિ કાળના છીએ હા અનાદિ કાળના છીએ જલમ નથી મરણ ક્યાંથી હોય ન હોય ને હા જલમ છે એ મરે છે મરે છે હવે જલમ જ નથી તો મરવાના ક્યાં છીએ હવે આવી જો વાતો માણસ ને આમ સહેજે સમજાય એવી વાત છે પણ કઈક ખુલાસો આપે તો સમજાય ને સખી છઠ્ઠે સમાગમ સાર બાકી છે બાજુ હા પણ લેવા મનુષ્યનો જન્મનો લાવ કહું છું આટલું આટલું હવે જો આ મનુષ્ય આપણને દેહ મળ્યો છે આવો દેવથી દુર્લભ હા તો એક આ મનુષ્ય અવતારમાં જ સમજાય છે બીજા કોઈ અવતારમાં સમજાય એવું નથી નથી તો આવો કિંમતી આપણને અમૂલ્ય દેહ મળ્યો છે તો આમાં સમજી લેવાય કે ન સમજી લેવાય બરોબર ને સોરાશી એને છૂટી કહેવાય બાકી તો સોરાશી રેવાય નહીં જો નહીં સમજે ને તો સોરાશી જ છે આ ઓલા ધક્કા મટાડ્યા સોરાશી ના આવા ગરુ ના ધક્કા ચાલુ થયા તો તમે સોરાશી છે જ તે માતાજી પેટલી મૂકીને હવે ગુરુ ની પેટલી પકડીને બેઠો અરે ભાઈ તારા સિવાય બીજો નથી એ ગુરુ શિષ્ય એવું કઈ નહીં નિર્સ્વરૂપ માં તો એક થાય એને અધિવત જ્ઞાન કહેવાય પણ હવે અત્યારે તો છે ને એ વાત કરવી ખોટી પડે છે અત્યારે બસ ગુરુ થઈને ગાજે કે ભાઈ હું ગુરુ છું મારે આટલા શિષ્ય છે બધા શિષ્ય જ કહેવાય જો એવું એનું ગણિત હોય ને તો શિષ્ય હોય પછી બધા શિષ્ય બધા ગુરુ નથી શિષ્ય નથી હા તો પછી એ વાતે સમજવું જોવે ને છેલ્લે કે છે મારી સામું જો કોણ દેખાય છે હા ત્યાં કે હું દેખાઉં છું હા ત્યાં કે તમારા હું છું મારામ તમે છો આ ગુરુ શિષ્ય બધું મટી જાય છે એક જ છે બધું ઓલે વાત હમણાં તમે કાંઈક કરી હતી ઓલે આ બીજો નથી બોલતો એ વાત કરો થોડીક મન તો અવાળું તે અથડાય આ બીજો નથી બોલતો મન તું અવાળું તે સીધા ને અથડાય આ બીજો નથી બોલતો મન તારા સ્વરૂપમાં તું રે ખોરાયો બીજો નથી બોલતો મન તારા ઓઠે હરીને નથી દેખતો મન તું કુંડળ ઓઠે કનક ઢંકાય બીજો નથી બોલતો મન તું દરિયાની લહેર સમાન છે લહેરી સમાતામાં સમુદર દેખાય બીજો નથી બોલતો મન તારા ઠેકાણે હરીને ઠેરાવજે એવું સમજે તો માં સુખ થાય આ બીજો નથી બોલતો કહે પીતમ આવા પુરુષને હું તો લળી લાગુ પાય આ બીજો નથી બોલતો આ મનને સમજાવવાનો છે આવું અસરા ના કઈ તારા ભેગો છું હું તો તારા ભેગો છો બીજો નથી બોલતો પણ તું તારા સ્વરૂપમાં ખોવાઈ ગયો છું તો તને ખબર નથી પણ તું તો કુંડળવો છે કનક ઝંકાય બીજો નથી બોલતો જેમ કનક કહેવાય હોનું અને કુંડળ કે ઘાટ કહેવાય હવે આપણે હોનીના ઘેર જઈએ ત્યાં શું કહે મારે બંગડી લેવી છે મારે કડિયું લેવી છે મારે કઈ દાગીના લેવા છે મારે હાલ લેવો છે એવું કે કોઈ કે ને મારે હોનું લેવું છે
પણ બધું વાગાડી નાખી શું થાય? હોનું. હોનું જ છે ને. એમ ઘાટ ભાંગી જાય એટલે હોનું છે. હોનું છે. આ ઘાટ છે એ તમે તો અઘાટ છો. અગાધ છો. અઘાટ છો. ઘાટમાં આવો નહીં. નો આવો. ઘાટથી બહાર છો. અઘાટ છો. આ વાત કીધી છે આપણે હા. ગુરુ મહારાજે. હા, મન તું દરિયાની લહેર સમાન છો. લહેરી સમાતા સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. દરિયા કાંઠે આપણે ઊભા હોય, જ્યાં સુધી લહેરીઓ મોજા વાગે છે ત્યાં સુધી આપણું સ્વરૂપ દેખાય નહીં. પણ 10 માથોડા પાણી હોય પણ લહેરી સમય જાય તો આપણું સ્વરૂપમાં દેખાય. એમ તમારી બધી વરત્યું બંધ થઈ જાય, તમે દેહથી અલગ થઈ જાઓ. દેહ તમારો નથી, તમે દેહ નથી. આ તો પાપ પુણ્યનો હારદૂધનો દેહ છે. તમે માની બેઠા છો એ ગુરુ મહારાજ ચરણે અર્પણ કરી દો, તમારો નથી. એવું સંતો કે છે, ગુરુ મહારાજ કે આપણને એનો અનુભવ થયો. ધન્યવાદ છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.